भारतीय राष्ट्रीय कांग्रेस के नेता राहुल गांधी आज अपना जन्मदिन मना रहे हैं, जिसके मद्देनजर वडोदरा में कांग्रेस समिति की ओर से राहुल गांधी का जन्मदिन मनाते हुए सेवाकीय कार्य किया गया है। आज भारतीय राष्ट्रीय कांग्रेस के नेता राहुल गांधी का जन्मदिन है, तब वडोदरा शहर कांग्रेस समिति की ओर से भी राहुल गांधी का जन्मदिन मनाया जा रहा है। आपको बता दें कि राहुल गांधी का जन्मदिन मनाते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से एसएसजी अस्पताल के तत्काल विभाग के पिछले हिस्से में जरूरतमंदों में फल का वितरण किया गया है। इस तरीके से सेवाकीय कार्य कर वडोदरा शहर कांग्रेस समिति ने भारतीय राष्ट्रीय कांग्रेस के नेता राहुल गांधी का जन्मदिन मनाया है। देशना जननायक लोकप्रिय सांसद અને જેમને આ ભારત દેશમાં કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો પદયાત્રા કરી લોકોનો અવાજ બન્યા અને ત્યારબાદ મણિપુરથી મુંબઈની જે ન્યાય યાત્રા જે ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ બનીને આ દેશમાં આપણે જોયું કે જ્યારે લોકસભાની ચૂંટણી હમણાં થઈ ત્યારે જે રીતે એક પરિવર્તનનો પવન આવ્યો રાહુલ ગાંધીના નામનો અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન બહુ મજબૂત પરિસ્થિતિમાં મુકાયું, એક મજબૂત વિપક્ષ બન્યું અને એવા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ ત્યારે ખાસ કરીને અમારા નેતા જે હંમેશા ગરીબોની ચિંતા કરતા હોય છે એવા રાહુલ ગાંધીના જે વિચારો છે, જે મહાત્મા ગાંધીના વિચારો છે એને અનુસરીને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ પાસે અહીંયા જે લોકો સારવાર લેવા જેમના રિલેટિવ્સ અહીંયા બેઠા હોય છે એમને ખાસ કરીને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।